તબક્કો, બરાબર. હવે પૂનમે પોતાના આસપાસના વિસ્તારમાં, પોતાના આસપાસના વાતાવરણમાં ઘણા બધા પશુ પક્ષીઓ જોયા અને એ પશુ પક્ષીઓ કઈ રીતે રહે છે, ક્યાં રહે છે, કેવા હોય છે, કઈ રીતે ચાલે છે, તે બધી જ પ્રક્રિયાઓ વિશે તેણે જાણ્યું. હવે આપણે આજે પાના નંબર 6 પર એક કોષ્ટક આપેલું છે. હવે એ કોષ્ટકમાં પ્રાણીઓના નામ લખેલા છે અને બાજુમાં તે પ્રાણીઓ કઈ રીતે રહે છે તેના આધારે કોયડો આપ્યો છે. એ પ્રશ્ન આપણે સમજવાનો અને પછી જ તેનો જવાબ આ કોષ્ટકમાંથી શોધવાનો છે. તો અહીં પહેલું એક ઉદાહરણ આપેલું છે અને જવાબ પણ શોધીને અંદરથી આપેલો છે. બાકીના પ્રાણીઓના નામ આપણે શોધવાના છે. હવે પહેલું જોઈએ. મને કેળું ખાવું ખૂબ ગમે છે. હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. બોલો જોઈએ, આવું કયું પ્રાણી હશે કે જે ને કેળું ભાવે છે, બરાબર છે, અને એ કૂદે પણ છે અને લટકે પણ છે. તો આમાં જવાબ આપેલો છે વાંદરો. આપણે વાંદરો શોધવાનો. ખાનામાં ગોળ કરો, ચોરસ કરો અને જવાબ લખો વાંદરો, બરાબર. બીજું છે, હું દિવાલ પર ઝાડુ બનાવું છું જેમાં જીવજંતુ ચોટે તે મારો ખોરાક છે. હવે વિચાર કરો, ઝાડુ કોણ બનાવે? તમને તરત જ જવાબ મળશે કરોળિયો. હવે એ કરોળિયો આપણે આ કોષ્ટકમાં શોધવાનો છે. પણ પહેલા આપણે જવાબ લખી દઈએ કરોળિયો. શું જવાબ આવશે? કરોળિયો. હવે આ કોષ્ટકમાં ક્યાંય તમને કરોળિયો દેખાય છે? શોધો જોઈએ. હા, આ રહ્યો કરોળિયો, બરાબર. હવે અહીં આપણે ગોળ અથવા તો ચોરસ રાઉન્ડ કરીશું. બીજો પ્રશ્ન છે, હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું. હવે આવું કયું પ્રાણી હશે જે આખી રાત જાગતું હોય અને પછી દિવસે સૂઈ જાય? કયું આવશે? ઘુવડ. શું આવશે? ઘુવડ. લખો જોઈએ અહીં જવાબ. ઘુવડ. હવે આમાં તમને ક્યાંય ઘુવડ દેખાય છે? હા, આ રહ્યું ઘુવડ છે. હવે આ તમારે આ કોષ્ટક અને આ સવાલ એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં છે, બરાબર છે ને? તમારે તમારા પાઠ્યપુસ્તકમાં મારી સાથે આવી રીતે ગોળ કરતા જવાના છે અને પછી જ્યારે હું તમને હોમવર્ક આપું ત્યારે તમારે આ કોષ્ટક અને બાજુમાં જે પ્રશ્ન આપેલા છે એ તમારી નોટમાં લખવાના છે. એટલે અત્યારે તમે આ જવાબ નહીં લખો તો ચાલશે. પછી છે, ડ્રાઉ 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 મારો અવાજ છે, હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું. હવે ડ્રાઉ ડ્રાઉ કોણ કરે? દેડકો. સરસ. તો હવે જવાબ આપણે લખીશું દેડકો. દેડકો ક્યાં છે? જુઓ જોઈએ. આ દેડકો દેખાય. ડ અને કો. દેડકો. મળી ગયું? હા. હવે પછી છે, હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટે ઘસડીને ચાલું છું. હવે તમારે વિચાર કરવો પડે, પેટે ઘસડીને ચાલતા પ્રાણીઓ આપણે આગળ ભણ્યા આગળના પીરિયડમાં. હવે પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓના નામ યાદ કરો. તેમાં વરસાદ પછી કયું પ્રાણી આવશે? અળસિયું. હવે જવાબમાં શું આવશે? અળસિયું.
છે. જુઓ, પહેલું છે શેનું ચિત્ર છે? પોપટનું. પણ એ તમારી આંગળી દ્વારા ચિત્ર દોરેલું છે. આંગળીની છાપ કલરમાં પહેલા તમારે આંગળી દોરવાની અને પછી તમારે એ છાપ પાડવાની. હવે એ છાપને આધારે અહીં ચિત્ર આપેલા છે. હવે છે આંગળીનો જાદુ. ચિત્ર જુઓ, શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો? હા, અંગૂઠો તમે છાપ ઓળખી શકો ને, અને આંગળીઓની પણ. હવે આ જ રીતે શાહી અને જળ રંગનો ઉપયોગ કરી પ્રાણીઓના ચિત્ર બનાવો. તમારી કલ્પના મુજબના ચિત્ર બનાવો. હવે અહીં જુઓ, એક ખાનું આપેલું છે. આ ખાનામાં તમને ગમે તેવા તમારે પ્રાણીઓના કે કોઈ પણ ફળ ફૂલ દોરી શકો છો, પણ કેવી હોવી જોઈએ? તમારી આંગળીની અને અંગૂઠાની છાપથી. હવે તમને ન સમજાય તો તમે ઉપરના ચિત્રની છાપ પણ નીચે દોરી શકો છો. તો તમારે આ પણ ઘરે કરવાનું છે. હવે જુઓ, અહીં એક ગમ્મત આપેલી છે. એ ગમ્મત આપણે જોઈએ. તમારી નોટબુકમાં તમે જોયેલા પ્રાણીનું ચિત્ર બનાવો. 3 બાળકોનું જૂથ કરવાનું છે. આ આપણે શાળામાં હોઈએ તો આ પદ્ધતિ થઈ શકે, પણ અત્યારે તો આપણે ઘરે છે તો માત્ર ખાલી પુસ્તકમાં હું આ ગમ્મતને વાંચી જાઉં છું. દરેક જૂથમાં એક બાળક કાગળની ટોચ પર ચહેરો દોરશે અને કાગળને વાળી એ ભાગ સંતાડી દેશે. હવે આ રમત છે તેમાં આ રીતે ચિત્ર દોરવાના છે. જુઓ, અહીં છે આ અલગ અલગ ચિત્ર દોરી અને એના અલગ અલગ આકારના પ્રાણીનું એક ચિત્ર બનશે, જેમાં તેની ડોક, હાથ, પગ અલગ અલગ હશે. હવે જુઓ, આ કેવું પ્રાણી દેખાશે? રમૂજી દેખાશે ને. પછી છે વૃક્ષ નીચે થોડા સમય પસાર કરો. અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો. જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો. હવે તમે ક્યારે વૃક્ષ નીચે બેઠા હો તો ઘણા બધા પ્રાણીઓ જોયા હશે. હવે એ પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ હોય. કોઈ વૃક્ષ પર રહે, કોઈ તેની થડમાં રહે, કોઈ જમીનમાં રહે, કોઈ પાંદડા ઉપર રહે, કોઈ વૃક્ષની આજુબાજુ રહેતા હોય કે કોઈ અન્ય સ્થળે. તો એનો જવાબ આપણે અહીં લખીશું. હવે પહેલું છે થડ ઉપર. થડ ઉપર શું રહે? કોણ રહે? તો જોઈએ, થડ ઉપર રહેશે મકોડો, કીડી, ખિસકોલી. બરાબર છે ને? આ ક્યાં રહે? થડ ઉપર. હવે છે જમીન ઉપર. જમીન ઉપર કોણ રહેશે? સાપ, ઉંદર, નોળી. પછી છે ડાળી ઉપર ચકલી, કાગડો, પોપટ વગેરે. પછી છે પાંદડા ઉપર મચ્છર, કરોળિયો, મધમાખી. પછી છે વૃક્ષની નીચે ગાય, ભેંસ વગેરે. આ વૃક્ષની નીચે રહે છે. બરાબર ને? પછી છે અન્ય સ્થળે જોઈએ હરણ, હાથી, સિંહ. આ મેં મારી રીતે પ્રાણીઓ લખ્યા છે. તમને આવડતા પ્રાણીઓ વિચારી અને તમે લખી શકો છો, પણ આ અત્યારે મારી સાથે લખતું જવાનું છે. હા, તમે વિચારીને પણ તમારો જવાબ લખી શકો છો. દાખલા તરીકે ડાળી ઉપર ચકલી, કાગડો,
પછી કીડીથી મોટું શું થશે? મચ્છર. મચ્છરથી મોટો મકોડો. મકોડોથી મોટી મધમાખી. પછી કરોળિયો, ચકલી, ઉંદર. પછી ઉંદર પછી શું આવશે? યા વિચારો? કાચિંડો. કાચિંડા પછી ખિસકોલી. આવી રીતે તમારે પ્રાણીઓને પોતાના કદ પ્રમાણે ગોઠવવાના છે. હવે તમે જે અહીં પ્રાણી લખ્યા છે એ જ નહીં, એ સિવાય પણ તમે નાનાથી મોટા સુધીના પ્રાણીઓને તમે તમારી રીતે લખી શકો છો. પણ આ તો આપણે સમજ પૂરતું છે, લખવાનું નથી. હવે જુઓ, અહીં ફન પેજ આપેલ છે પાછળ પાના નંબર 10 ઉપર. એ ફન પેજ આપણે કરવાનું નથી. જ્યારે આપણે શાળામાં આવીએ ત્યારે એ ફન પેજ આપણે અહીં ચિત્ર અલગ અલગ કાપી અને પછી ચોંટાડીશું. હવે અહીં આપણો પાઠ પૂરો થાય છે. પૂનમે શું જોયું? તેમાં પૂનમે શું જોયું એમાં આપણે અલગ અલગ પ્રાણીઓ વિશે જાણવા મળ્યું. હવે જે હું લેશન તમને આપું એ લેશન તમારે તમારી નોટમાં લખવાનું છે. લેશન શું છે? આ કોષ્ટક. આ કોષ્ટક હું તમને ફોટા દ્વારા મોકલીશ. આ કોષ્ટક અને આ કોષ્ટક એ તમારે લેશનમાં લખવાનું છે. જય શ્રી કૃષ્ણ.